કનૈયાના નિઝામપુરા ભૂખી કાંસમાંથી નીકળતી લાઇનમાં ભંગાણ સર્જાયું। ફાજલપુર લાઇનનું આવતીકાલે રિપેરિંગ કરવામાં આવશે તો આવતીકાલે સાંજના સમયે પાણી નહીં મળે। 4 લાખ લોકો તેનાથી પ્રભાવિત થશે। છાણી, સયાજીબાગ, લાલબાગ, જેલ ટાંકી, બકરાવાડી, નવી ધારથી થશે પ્રભાવિત। જૂની ઘડી, પરશુરામ ભઠ્ઠા બુસ્ટર વિસ્તારમાં પણ પાણી નહીં મળે। 15મીએ સવારે વિલંબથી અથવા હળવા દબાણથી પાણી વિતરણ કરવામાં આવશે। એ પાણીની લાઈન લીકેજ થયેલી છે ને એનું અત્યારે આપણે રિપેરિંગ કામ ફટાફટ ચાલુ કરાવે। કેટલા દિવસથી આ રિપેર છે અને શું સમસ્યા? આજે સાંજ સુધી આનો રિપેરિંગ કામ પૂર્ણ થશે, કારણ કે ગઈકાલે અમને ખબર પડી ને ગઈકાલે આપણે એડવાન્સમાં તૈયારી કરી લીધી કે વેલ્ડિંગ મશીન એના પર કેપ મારવી, જે લીકેજ છે ફીડર લાઈન છે એટલે એના પર કપલિંગ મારવી, કેવી રીતના રિપેર કરવું એની એડવાન્સમાં તૈયારી કરીને અત્યારે કામગીરી આપણે ચાલુ કરાવેલી છે। બનાસકાંઠામાં પાણી માટે કેનાલમાં ખેડૂતોએ હવન કર્યો। આ કોઈ મંદિર કે કોઈ પ્રસંગમાં હવન નથી થઈ રહ્યો, આ તો ખેડૂતો કેનાલમાં હવન કરી રહ્યા છે। કારણ છે પાણીની માંગ। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં પાક માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડાયું નથી। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી નહીં છોડાતા અંતે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો। થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ખેડૂત આગેવાનોએ કેનાલમાં બેસીને હવન કર્યો। હવન દ્વારા સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો તો કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોએ વિરોધ કર્યો। કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં પાણી છોડાઈ રહ્યું હતું, પરંતુ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોના પાક પર ખતરો મંડરાવા લાગ્યો, જેથી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ કેનાલમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો। રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતા શિરવાડા, જાખેલ, વરસડા, રૂબેલ સહિતના ગામના ખેડૂતોએ કેનાલ પર પહોંચી વિરોધ નોંધાવ્યો। પાણી આપોના નારા સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। 15 દિવસ વધુ કેનાલ ચાલુ રાખવા કાંકરેજ પંથકના ખેડૂતોની માંગ છે। લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણીને લઈને ગરમાગરમીનો માહોલ જામ્યો છે। એક તરફ સ્વર્ગવાસ હેમંત કોન્ટ્રાક્ટર પેનલે સ્ટેડિયમ પેનલ પર આક્ષેપો લગાવ્યા છે, તો બીજી તરફ આક્ષેપો બાદ હવે સ્ટેડિયમ પેનલ પણ આગળ આવી છે। કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પેનલના સભ્યો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમણે હેમંત કોન્ટ્રાક્ટર પેનલના આક્ષેપોને ફગાવ્યા છે। તેમણે જણાવ્યું કે આધાર પુરાવા વિનાના આક્ષેપો કરી સંસ્થાને ખોટી રીતે ચેતરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। સંસ્થાનો તમામ વહીવટ પારદર્શક કરવામાં આવ્યો છે। સામી પેનલના સભ્યો મીડિયામાં ભ્રામક પ્રચાર કરી રહ્યા છે, પરંતુ આ ચૂંટણીમાં ફક્ત સત્યનો વિજય થશે તેમ જણાવ્યું। સત્ય અસત્યની લડાઈ છે, ધર્મ અધર્મની લડાઈ છે, લોકશાહી સમુત્યારશાહીની લડાઈ છે, આ પ્લાન ડેવલપમેન્ટ વર્સિસ અનપ્લાન ડેવલપમેન્ટની લડાઈ છે। અને મને બહુ વિશ્વાસ છે કે જે જૂઠ્ઠો પ્રચાર થઈ રહ્યો છે। આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત વલસાડ જિલ્લાની મુલાકાતે હતા। તેમણે ધરમપુરના જાણીતા બરુમાળ ભાવેશ્વર ધામમાંના રજત મહોત્સવમાં હાજરી આપી હતી। ધરમપુરનું આ બરુમાળ ધામ આદિવાસી વિસ્તારમાં લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે। ધાર્મિક જાગૃતિ અને સેવાકીય કાર્યો કરતી આ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવ યોજાઈ હતી। આ પ્રસંગે મોહન ભાગવતે પણ હાજરી આપી હતી। લાંબા સમય સુધી મોહન ભાગવતે આ સંકુલમાં સમય વિતાવ્યો હતો। ભગવાન ભાવેશ્વરના દર્શન અને પૂજા અર્ચના કરી હતી, સાથે જ હવનમાં પણ આહુતિ આપી હતી। કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે ધર્મો વચ્ચેના મત મંતારણ વિશે પણ વિચારો રજૂ કર્યા હતા। કાળઝાળ ગરમી પ્રાણીઓને ન લાગે તે માટે કેવડિયામાં મુકાયા ફુવારા। કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે પ્રાણીઓને પણ ગરમી લાગી રહી છે, પરંતુ કેવડિયાના જંગલ સફારીમાં રહેલા પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે વિશેષ વ્યવસ્થા કરી છે। દેશ વિદેશના પશુ પક્ષીઓને ગરમીનો અહેસાસ ન થાય તે માટે જંગલ સફારીમાં એસી, કુલર, સ્પ્રિંકલર, ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરાયો છે। દેશી વિદેશી પ્રાણી પક્ષીઓને અનુકૂળ તાપમાન અને ખોરાક આપવામાં આવી રહ્યો છે। સતત સ્વાસ્થ્ય ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ઝુઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશી અને વિદેશી 1500 થી વધુ પશુ પક્ષીઓ છે અને આખું જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું છે। તમામ પશુ પક્ષીઓના ડોમમાં પાણીનું કુંડ બનાવ્યું છે। સતત પાણી છંટકાવ થાય તે માટે ફુવારા મૂકવામાં આવ્યા છે, એટલે ઠંડા પાણીથી વાતાવરણમાં ભેજ જળવાઈ રહે અને પ્રાણીઓને ગરમી ન લાગે। આ ઉપરાંત ઉનાળામાં ખાસ પાણી, પાણીદાર ફળો અને જેમાં પણ ઠંડા પદાર્થો નાખીને જંગલ સફારીના તમામ પ્રાણીઓ પક્ષીઓનું સ્વાસ્થ્ય જળવાય અને ખુશ રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે।
સોલાર ડાયર યુનિટની ભાવનગરની મહિલાઓ બની આત્મનિર્ભર. ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામે ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેંક, નાબાર્ડ, માહિતી સંસ્થા તેમજ મોટા ખોખરા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુક્ત પ્રયાસથી સોલાર ડ્રાયર યુનિટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મહિલાઓને ખેતી ઉત્પાદનના મૂલ્યવર્ધન હેઠળ તાલીમ આપવામાં આવી. આ થકી ટામેટા, ડુંગળી, લસણ, આદુ, સરગવાના પાન વગેરે વસ્તુઓ સારી રીતે સોલાર ડ્રાયર યુનિટમાં ડ્રાય થઈ શકે અને ખેડૂતોને તેના સારા ભાવ મળી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. નાબાર્ડના આર્થિક સહયોગથી આ સોલાર ડ્રાયર યુનિટની શરૂઆત કરી છે. ગામમાં 5 સોલાર ડ્રાયર યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આમાં ગામની 60 જેટલી મહિલાઓ પણ જોડાયેલી છે. ટમેટા, ડુંગળી, લસણ, આદુ, સરગવાના પાનને ડ્રાય કરી તેનું પાવડર બનાવાશે. રાહેજા સોલાર કંપનીના પાવડર ખરીદશે, જેથી ખેડૂતોને એક નવું માર્કેટ મળી રહેશે. આવનાર સમયે વધુ મહિલાઓ જોડાય, આત્મનિર્ભર બની સારી આવક મેળવી શકે તેવા પ્રયાસો કરાશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર ફરી શરૂ થશે બોટિંગ. બોટિંગ કરવાના શોખીનો માટે આવ્યા છે આનંદના સમાચાર. અમદાવાદ રિવરફ્રન્ટ પર ફરી એકવાર બોટિંગ સેવા શરૂ થવાની છે. ફરી એકવાર રિવરફ્રન્ટમાં લોકો બોટિંગ કરતા નજરે પડશે. બોટિંગ સેવા શરૂ કરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. બોટિંગ સેવા આપતી IRS દ્વારા બોટિંગનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. લોકોની સુરક્ષાને લઈને ચેકિંગ કરાયું, જે બાદ બોટિંગના ટેસ્ટિંગનો રિપોર્ટ કમિશનર કચેરીએ મોકલાશે, જ્યાંથી તપાસ બાદ અમદાવાદીઓ આગામી ટૂંક સમયમાં જ રિવરફ્રન્ટ ખાતે બોટિંગ કરવાની મજા માણી શકશે. વેકેશનમાં શહેરીજનો રિવરફ્રન્ટ પર માણી શકશે બોટિંગની મજા. વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે શહેરીજનો માટે પેડલ બોટ, સ્પીડ બોટ, સ્પોર્ટ્સ બોટ અને ખાસ કરીને બાળકોના એન્જોયમેન્ટ માટે કિડ્સ બોટ મૂકવામાં આવશે. મહત્વનું છે કે વડોદરા હરણી બોટ લેક કાંડ થયા બાદ રિવરફ્રન્ટ પર બોટિંગ સેવા બંધ કરાઈ હતી. શહેરના હાર્દ સમાન બનેલા લો ગાર્ડન ખાતે આવેલા હેપી સ્ટ્રીટ પર ફરી ખાણીપીણી માર્કેટ શરૂ થશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફૂડ પ્લાઝાને જીવંત કરવાનો નિર્ણય કરાયો છે. અગાઉ ઊંચા ભાડા હોવાના કારણે ફૂડ વેન્ડર્સ આવતા ન હતા. કોર્પોરેશનને વેપારીઓ દ્વારા રજૂઆત કરાતા હવે એએમસી માત્ર 15,000ના માસિક ભાડા સાથે ફૂડ વેન્ડર્સ દ્વારા ઉભા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ 43થી વધુ ફૂડ વેન્ડર્સ ઉભા રહી શકે તેવી વ્યવસ્થા હતી. 43 પૈકી અનેક ફૂડ વેન્ડર્સ એએમસી નિર્ધારિત કરેલા ભાડા મોંઘા પડતા હતા. 36 ફૂડ વેન્ડર્સ કોર્ટમાં ગયા હતા અને ભાડા ઓછા કરવા માટે રજૂઆત કરી હતી. રાજકોટના દિવ્યાંગ દંપતીને પીએમ મોદીએ પત્ર લખ્યો. આ પરિવારે દીકરીનું લાખો રૂપિયાના ખર્ચે થતું ઓપરેશન નિઃશુલ્ક થતા પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તો બીજી તરફ પીએમએ પત્ર લખીને જવાબ આપતા પરિવાર ખુશખુશાલ થયો. મહત્વનું છે કે રાજકોટના વિપુલભાઈ પિત્રોડાએ પ્રધાનમંત્રીને આભાર માનવા માટે દિવસે પત્ર લખવામાં આવ્યો હતો. તેમની પુત્રીને કિડનીની બીમારી હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અંતર્ગત ફ્રીમાં સારવાર મળી હતી. ત્યાં સારી સારવાર મળતા વિપુલભાઈએ પ્રધાનમંત્રીનો આભાર માનવા માટે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. તો પ્રધાનમંત્રીએ વળતો પત્ર લખીને જવાબ પણ આપ્યો. પ્રધાનમંત્રીને પત્ર લખો છો અને એમનો જવાબ પણ પ્રધાનમંત્રી છે તે પત્રના સ્વરૂપમાં આપે છે, તો કદાચ આ વાત સાંભળીને માનવામાં નહીં આવે, પરંતુ રાજકોટના એક મધ્યમ વર્ગીય વ્યક્તિ છે કે જેમની સાથે જે પ્રધાનમંત્રીને તેઓએ આભાર માનતો પત્ર લખ્યો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમને જે છે એ વળતો પત્ર લખવામાં આવ્યો છે. ખાસ કરીને આ પત્રમાં પણ જોઈ શકાય છે કે જે રીતના પ્રધાનમંત્રી દ્વારા જે છે એ વિપુલભાઈ નામના વ્યક્તિ છે રાજકોટના, જેમને આ પત્ર લખવામાં આવ્યો છે. આપણે સીધા જ વિપુલભાઈ સાથે વાત કરીશું. વિપુલભાઈ, શું કહેશો, વડાપ્રધાન દ્વારા એક આપને પત્ર લખવામાં આવ્યો છે, તમે એમને શું લખ્યો હતો અને તેમને શું વળતો જવાબ આપ્યો છે? મારી બેબી 2.5 વર્ષની છે. મારે ટ્વિન્સ છે, ભાઈ બહેન. એમાં બેબીને મારે પેટમાં ગાંઠ હતી, એટલે અમે અહીંયા તપાસ કરી, પણ અહીંયા ખર્ચો વધારે હતો અને મારી પરિસ્થિતિ બહુ હતી નહીં પૈસા ખર્ચવાની, એટલે હું બહુ દુઃખી હતો અને પરિસ્થિતિ આમ નબળી છે. પછી મારા ફ્રેન્ડે કીધું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ નરેન્દ્ર મોદીના આવા કાર્ડમાં ઓપરેશન સરસ થઈ જશે. પછી અમે અમદાવાદ ગયા, ત્યાં કાર્ડમાં સરસમાં બેબીનું ઓપરેશન થઈ ગયું, પણ ડૉક્ટરનું કહેવું એમ હતું કે આ ગાંઠમાં કિડની ચોટી ગઈ હતી, એટલે એને એક કિડની કાઢવી પડી. ઓપરેશન સવારના 11:55 લઈ ગયા હતા, સાંજે 6:55 સુધી ઓપરેશન ચાલુ હતું. 6 થી 7 કલાકમાં ઓપરેશન કર્યું, સરસ ગયું, પણ એમાં એક કિડની કાઢવી પડી. પછી ગાંઠની પછી બાયોસ્કીપ કરવા આપી ને ત્યારે ખબર પડી કે કેન્સરની ગાંઠ હતી મારી બેબીને, અને 5-6 કીમો આપેલા હતા. પણ અત્યારે મારી દીકરી સરસ છે, ઓપરેશન સરસ કર્યું ને એને સ્ટાફ બધાએ મારું ત્યાંને સરસ આપ્યું છે. હા, એટલે એને પત્ર એ જ લખ્યો કે ત્યાંનો સ્ટાફ ને બધું સરસ, તમે જે કાર્ડ ઉપર ઓપરેશન કરો છો ને એ બહુ સારું છે, ત્યાંનો સ્ટાફ અમો સરસ ખ્યાલ રાખે છે. અમે બેમાં હેન્ડીકેપ છીએ, એટલે દવા તે લેવા જવું હોય તો એ લોકો સ્ટાફ લેવી દઈએ.
ખાવા પીવાની બધી સુવિધા અમને કરી દેતા હતા, અમને ટેન્શન નહોતું, બધું વ્યવસ્થિત કમ્પ્લીટ કર્યું ઓપરેશન. પણ જ્યાં બધા સ્ટાફને બધાને થેન્ક યુ કીધું, નર્સને ડૉક્ટરને, પણ મોદી સાહેબને તો આપણે થેન્ક યુ ન કહી શકીએ. એટલે મેં નરેન્દ્ર મોદી સાહેબને એક લેટર લખ્યો કે આપણે જે કાર્ડની કાઢ્યું છે એનાથી મારી દીકરીનું સરસ ઓપરેશન થઈ ગયું, પણ મારી દીકરી નહીં પણ મને પણ નવો જન્મ મળ્યો છે, એના બદલે ખૂબ આભાર. એટલે મેં લેટર લખ્યો હતો મોદી સાહેબનો. એનો 20 જ દિવસમાં રિપ્લાય આવ્યો અને કીધું વિપુલભાઈ તમારો પત્ર મળ્યો, જાણીને ખુશ થયું કે તમારી દીકરી નવો જન્મ થઈ ગયો છે અને આપ અમારી બધી સુવિધા લાભ કાર્ડનો લ્યો છો અને આગળ લેતા રહેજો અને બધાને માર્ગદર્શન આપજો કે કાર્ડનો ઉપયોગ કરે.